ઘરે બોલશે ને ઘરે હું માંડવા નાખેલા હાલા તો માંડવા નાખાઈ ગયા. હા તો શું કે મિત્રો કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. હે સુરત સવારમાં નવો બ્લોગ લઈને સવારમાં દુકાન ફેરા. આજે તો ટોપી ને ટ્રાયપોડ બંને ગોતી લીધા. કાલ રાતે જ જોકે ગોતી લીધા. હાલો હવે દુકાન જઈ મહાદેવના મંદિરે ભેગા હતા. હર હર મહાદેવ. ચાલો દુકાને જઈ. મારા ભાઈનો હમણાં ફોન આવ્યો એકચ્યુઅલમાં કે એ લોકો દુકાને પહોંચ્યા મારી દુકાને તો હજી કોઈ આવ્યું નથી. અહીંયા પહોંચ્યા. ચાલો દુકાને જાય જઈ હોય તો ભેગા થાય, નકર આપણે આપણું કામ પતાવવાનું છે. હાલો તો હવે ડાયરેક્ટ દુકાન ફેરા, કેમ કે અહીંયા રાહ જોઈને ઊભા હોય છે કદાચ. હાલો દુકાન પર દુકાને પહોંચી ગયા. દુકાન ખુલી ગઈ. હાલો કામ બામ પતાવી કોઈ કાંઈ હશે તો ભેગા થાય, નકર બપોર જાવ. હાલો ટાઈમ થઈ ગયો પાછા ઘર ભેગા જમવા જાય. હાલો ઘરે ભેગા થાય. હર હર મહાદેવ. એમાં આજે બપોર પછી જાઉં, પછી રાતે છૂટું, પછી કાલથી રજા ઉપર. કાલ પરમ દિન ઓલે દિન એના ઓલે દિન ટોટલ 4 દિનની રજા ઉપર છો એકચ્યુઅલીમાં. કેમ કે ભૂલી ગયો હું લેવા. ના બેનમાં લગ્ન છે એટલા માટે 4 દિનની રજા ઉપર. હાલો તો હવે મળી નિરાતે ઘરે જઈને તડકામાં જાવ કે ઘરે જઈને ભેગા થાય. ઘરે પહોંચી ગયા તડકામાં. સુરત દાદામાં છે ઘરે પહોંચ્યા. આ ખાઈ બેન દુકાન ભેગા પહોંચી. પછી આપણી લોંગ ટાઈમ આપણી ધનનો ઘણા ટાઈમ પછી આપણી એક્ટિવા આવી ગઈ આપણા હાથમાં. અત્યારે જવું બેનને તેડવા. બેનને એ તૈયાર થવા લો ક્યાંક કીધું મને પાર્લરમાં ત્યાં છે તો અત્યારે એને તેડવા જવું. દુકાનનો ટાઈમ થઈ ગયો પણ ફોન આવ્યો તો તેડવા જવું. હવે એને ઘરે ભેગીને પછી દુકાને જઈએ. હાલો બાયોગા તેડવા જઈએ. તો આપણે અહીંયા જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા. હવે મમ્મીને એ આવે છે, બેનને મમ્મી એને ઘરે ઉતારીને પછી દુકાન પહેરા જશે. ટોપી આ રીતની પહેરીએ, તડકો લાગતો હતો એટલે આ રીતની પહેરીએ. હાલો હવે કોઈ કારણથી ઘરે જાય. હાય હાલો ઘરે જઈને દુકાને જાય પછી ભેગા થાય. બેનને નાના ઉતારી દીધા. ઘરેથી તારી દુકાન જઈ. અત્યારે એક્ટિવા લઈ, કેમ કે મોડું થઈ ગયું એટલે અત્યારે એક્ટિવા લઈ જાવ. ત્યાંથી મારો ભાઈ આવશે એ એક્ટિવા પાછું લઈ જાય. ત્યાંથી મારો ભાઈ આવશે એ એક્ટિવા પાછું લઈ જાય અને પછી મારી બેનને લઈને પાછું જાય બીજી જગ્યાએ મહેંદી મેકવા. હાલો હાવ કા દુકાને જાય. તો ભાઈ જાય એક્ટિવા લઈને. આપણે આ દુકાને પહોંચી ગયા. હાલો તો બપોર જમીન બધું પાછળ પતી ગયું. દુકાન આવી હવે કાંઈ હશે તો ભેગા થઈને ડાયરેક્ટ ત્યાંથી જાવ. ડાભી સાહેબ સારું હાઈટ. હાલો હશે તો ભેગા થાય ડાયરેક્ટ રાતે જાવ. ગાડી હાલો, ગાડી લઈને ફરવા જવાનું. ના બાપા ના ક્યાંય ફરવા નથી જવું. અમારા શેઠની ગાડી છે તો અત્યારે શેઠ જાય છે. લોક તો કરી નાખું. લોક થાય એટલી વાર. હા થઈ ગઈ લોક કમ્પ્લીટ. હાલો હવે ડાયરેક્ટ દુકાને ગયા. હાલો ટાઈમ થઈ ગયો હવે નીકળી. હવે એકચ્યુઅલીમાં ફ્લેશ થશે નહીં કે મારું સીન કાળો આવશે. એનું કારણ છે કે મારે ચાર્જિંગ પૂરું થઈ ગયું ફોનમાં. એટલે ટૂંકમાં 10% નીચે છે એટલે ફ્લેશ નહીં થાય. એનું રીઝન એ જ છે, બીજું કાંઈ નહીં. તો હવે ખાયો કે ઘરે જાય અને ઘરે ભેગા થાય. મહાદેવના મંદિરે પહોંચી ગયા. મહાદેવ હર
મારો સીન પણ કાળો જ આવશે. એ તમને કીધું યાર, મારામાં ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે મારો સીન કાળો આવે. શું કરું, હાલો ભાવ કે ઘરે બેઠા થાય. ઘરે બોલશે ને, ઘરે હું માંડવા નાખેલા. હાલો તો માંડવા નાખાઈ ગયા. હા, આપણા કાકુની રિક્ષા જામનગરથી આપણે કાકુની ગયું. હા, આપણી બે ધનનો, એક ઓલી જીજુની ધનનો, આ કાકુની ધનનો, બધાની ધનનો જ છે આપણે. તો ઘરે તો મહેમાન તો વધારે આવ્યા લાગે. બારે લાગી દેખાડો સંભળાય. ઓહો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બાપુ જય માતાજી. જય માતાજી. કાકુ જય માતાજી. હાઉ આર યુ? હાઉ ડુ યુ ડુ? અમને ઇંગ્લિશ નથી આવડતું. એ આવડે. ફાઇન, થેન્ક મજા યુ. કરી દી ભાઈ. હા, હાઉ ડુ યુ ડુ? નહીં કરે. જય માતાજી. ચાલો. હાલો તો આજના માટે આટલું જ. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ. મળી નેક્સ્ટ વિડીયો.